કેમ છો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં। આગળના વિડીયોમાં આપણે સોમનાથ મંદિરના દર્શન કર્યા અને નજીકના મંદિરના પણ દર્શન કર્યા અને અમે જ્યાં સ્ટે કર્યો તે હોટલ પણ એક્સપ્લોર કરી અને હમણાં વાગ્યા છે 9 તો અમે ચેકઆઉટ કરી લીધું છે। અને આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ હું તમને સોમનાથથી દ્વારકા જવાનો રસ્તો બતાવવાની છું અને કેટલા ટોલ ટેક્સ આવવાના છે તે બધું જણાવવાની છું, તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। આપણે હમણાં જે હાઈવે જઈ રહ્યા છે એ ફ્રેન્ડ્સ હમણાં NH51 છે। સોમનાથથી દ્વારકાનો રસ્તો 233 કિલોમીટર લાંબો કોસ્ટલ હાઈવે છે, જેમાં એક તરફ ભવ્ય દરિયા કિનારો અને બીજી તરફ રણ વિસ્તાર ધરાવતો ભારતનો સૌથી લાંબો મરીન ડ્રાઈવ છે। તમે જોઈ રહ્યા છો કેટલો સરસ હાઈવે છે અને બિલકુલ ટ્રાફિક નથી અને બંને સાઈડ એકદમ નારિયેલી છે અને દરિયો પણ તમને જોવા મળશે। આ રસ્તો સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારાથી પસાર થાય છે। વર્ષોથી આ માર્ગ આંતરિક વિસ્તારોમાંથી પસાર થતો હતો, પરંતુ પ્રવાસના વેગ આપવા અને સુરક્ષા વધારવા માટે સરકારે તેને કોસ્ટલ હાઈવેમાં ફેરવ્યો છે। સોમનાથથી દ્વારકા 233 કિલોમીટર છે, એટલે આપણે અંદાજે 3-4 કલાકનો ટાઈમ ગણી લેવાનો જો આપણે આરામથી જઈએ તો ને ટ્રાફિક ના હોય તો। તો આપણો હમણાં પહેલો ટોલ ટેક્સ આવ્યો છે, ડારી ટોલ ટેક્સ। અહીંયા આપણો ટોલ ટેક્સ કપાયો છે 105 રૂપિયા, જે આપણો પહેલો ટોલ ટેક્સ હતો। અને ફ્રેન્ડ્સ તમે હાઈવે જોઈ રહ્યા છો કેટલો સરસ છે ને અહીંયા ટ્રક તમને બિલકુલ જોવા નથી મળવાના। બંને સાઈડ આ રીતના નારિયેલી અને આગળ દરિયો પણ આપણને જોવા મળવાનો છે। અને આ હાઈવે માધવપુર બીચ પણ આવે છે, તે પણ હું તમને બતાવવાની છું। અને આ હાઈવે પર કોયલા ડુંગર જે હરસિદ્ધિ માતાનું મંદિર છે, જે આપણા શ્રી કૃષ્ણ છે તેમના કુળદેવી છે, તેમનું મંદિર પણ આવે છે, તો આપણે ત્યાં પણ દર્શન કરવાના છે। જો ફ્રેન્ડ્સ તમે સોમનાથ આવો અને તમે સોમનાથથી આ રસ્તે દ્વારકા જાઓ તો સોમનાથથી માધવપુર બીચ 78 કિલોમીટરના અંતરે આવેલું છે, જે તમે જોઈ શકો છો આ રસ્તે। અને હરસિદ્ધિ માતાનું મંદિર છે જે કોયલા ડુંગર છે તે 178 કિલોમીટરના અંતરે આવેલું છે, ત્યાં પણ તમે જઈ શકો છો। અને રસ્તો જોઈ રહ્યા છો એકદમ ખાલી રસ્તો છે ને બંને સાઈડ એટલી હરિયાળી છે, એકદમ બધા ઝાડ દેખાઈ રહ્યા છે, ખૂબ સરસ વાતાવરણ લાગી રહ્યું છે। હમણાં વાગ્યા છે 10 તો પણ સવારનો સમય એટલો સરસ લાગી રહ્યો છે। હવે દ્વારકા 211 કિલોમીટરના અંતરે છે અને પોરબંદર અહીંયાથી 111 કિલોમીટરના અંતરે આવેલું છે। અને અહીંયાથી જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। બંને સાઈડ નારિયેળી વૃક્ષ છે અને ટ્રાફિક તો બિલકુલ નથી।
જગ્યાએ આપણને સિંગલ પટ્ટી રોડ જોવા મળવાના છે, પણ રોડ એકદમ મસ્ત છે. તો આપણે હમણાં પહોંચી ચૂક્યા છે માંગરોળ. આ તમે જે ગેટ જોઈ રહ્યા છો એ માંગરોળ સેવા સદન છે. અને અહીંયા જે તમે સામે જોઈ રહ્યા છો હેલી સ્ટેન્ડ છે, એટલે કે હેલિકોપ્ટર ઉતરવા માટેનું સ્ટેન્ડ છે. આપણે હમણાં પહોંચી ચૂક્યા છે માધવપુર. અને અહીંયાથી તમે જોઈ રહ્યા હશો દરિયો કેટલો સરસ દેખાઈ રહ્યો છે. અને હવે માધવપુર બીચ તરફ જઈશું આપણે. બસ હવે અમુક રસ્તે આ રીતે આપણે દરિયો જોતા જવાનું છે અને નારિયેલી જોતા જવાનું છે. એટલો સરસ હાઈવે છે ને ફ્રેન્ડ્સ. આપણે હમણાં પહોંચી ચૂક્યા છે માધવપુર બીચ. તો ચલો બીચ તરફ જઈશું. શું છે આ શંખનું? 350. હા, પછી બધા અલગ અલગ પ્રાઇસ છે. 100 વાળો, 50 વાળો, 350, 1200, 1500, 2200. આ 1500 નો છે? 1500. અને આ રિયલ મોતીનો છે? રિયલ પલ્સ ને આ બધે પલ્સ આવશે. આ મોતીની માળ રહેશે. ઓરિજિનલ સંગ્રહ સીસેલમાં માળા રહેશે ને ઈ આવશે. ઓરિજિનલ મોતીની? ઓરિજિનલ રહેશે. આ તમને 50 રૂપિયા દાણો પડે. 3500 માળા થાય. 3500 ની? હા, 50 રૂપિયા પર પીસ દાણો આવે. અચ્છા, દાણા રહેશે. આવું મોતી કે આ શીખના અંદર મોતી આ અંદર મોતી હોય. કોઈ પણ મોતી લ્યો ને તો મોંઘા પડે. પછી પથ્થરમાં રહેશો ને તો તમને સસ્તી પડી. 100 રૂપિયાની કોઈ પણ માળા પડતી. આ ઓરિજિનલ આવશે. સેમના દાણા સેમ દાણામાં બે તમને નહીં મળે આમાં જોવા માટે. પણ આનું શું છે? એ તમને 150 રૂપિયા જોડી પડે.
બતાવજો. અહીંયા શંખ અને શંખમાંથી બનેલી દરેક આઈટમ મળી જવાની છે અને રિયલ મોતીની માળા પણ મળી જવાની છે. તો અમે રિયલ મોતીની અહીંયા ઇયરિંગ્સ લીધી છે જે 150ની છે. આવા મોટા ક્રિસ્ટલ મળતા હોય આ ટાઈપમાં, એની પછી કટિંગ થાય, પથ્થરના ને આ? પોલિશ વગેરે થાય, પોલિશ વગર પથ્થર. અને આ છે ફ્રેન્ડ્સ માધવપુર બીચ અને અહીંયા પણ તમને આ રીતની કાર રાઈડ મળી જવાની છે અને ઊંટ સવારી પણ છે. અને અહીંયાથી મોજા કેટલા ઊંચા ઉછળી રહ્યા છે. અહીંયા ફક્ત આપણે જોઈ શકીશું ફ્રેન્ડ્સ, અહીંયા નાહવાની પરમિશન નથી. અને અહીંયા સરસ મજાનું ઊંટ છે જે એને પણ ગરમી લાગી રહી છે, તો એ પણ અહીંયા દરિયા વચ્ચે નાહવા આવ્યું છે, તો મેં પણ વિડીયોમાં કેપ્ચર કરી લીધો એને. અને અહીંયા બહુ જ ઊંચા મોજા આવે છે એટલે અહીંયા નાવું જોખમી છે. માધવપુર બીચમાં થોડો એન્જોય કર્યા બાદ હવે આપણે નીકળી ગયા છે દ્વારકા તરફ અને અહીંયા પણ ઘણા નાના મંદિરો આવેલા છે અને શિવલિંગ પણ છે, તો આપણે અહીંયાથી દર્શન કરી લઈશું. અહીંયાથી દ્વારકા 160 કિલોમીટર જેટલું છે અને ઓખા 199 અને પોરબંદર 60 કિલોમીટરના અંતરે આવેલું છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા આ રીતની પવનચક્કી પણ ઘણી જોવા મળવાની છે. હવે આપણો બીજો ટોલ ટેક્સ આવ્યો છે ગોરસર ટોલ ટેક્સ, જે કપાયો છે 135 રૂપિયા. અને અહીંયાથી પવનચક્કી તમે જોઈ રહ્યા છો, ઘણી બધી પવનચક્કી છે અને બંને સાઈડ આ રીતની નારિયેળી પણ જોવા મળવાની છે અને એકદમ ઠંડુ વાતાવરણ લાગે છે. તમે જોઈ રહ્યા છો આ સાઈડ નદી છે અને પેલી સાઈડ દરિયો છે. અહીંયાથી તમે સામે જોઈ રહ્યા છો ડુંગર પણ દેખાઈ રહ્યા છે. ખૂબ સરસ
હાઈવે છે. આપણે જ્યારે અમદાવાદથી દીવ આવ્યા હતા ત્યારે મેં તમને NH51 હાઈવે બતાવ્યો હતો. બસ આ એ જ હાઈવે છે NH51. NH51 હાઈવે પર ટ્રક બિલકુલ જોવા નથી મળતા અને ટ્રાફિક પણ ઘણું ઓછું રહે છે. આપણો આવ્યો છે ત્રીજો ટોલ ટેક્સ, કુચડી ટોલ ટેક્સ, જે કપાયો છે 135 રૂપિયા. અને ફ્રેન્ડ્સ, અહીંયાથી તમે જોઈ રહ્યા છો દૂર દરિયો છે અને આ સાઈડ રણ જેવું છે અને નારિયેળી પણ ઘણી બધી છે. આજે તમે જોઈ રહ્યા છો પવનચક્કીના પંખા છે, કેટલા મોટા છે. હવે આપણો આવ્યો છે આ ચોથો ટોલ ટેક્સ. આ ટોલ ટેક્સ છે ઓખામાડી ટોલ ટેક્સ, જે કપાયો છે 110 રૂપિયા. તો ફ્રેન્ડ્સ, આપણે સોમનાથ 9 વાગતા નીકળેલા હતા, જેમાં અમે વચ્ચે તમને માધવપુર બીચ એક્સપ્લોર કર્યો અને વચ્ચે આવ્યું છે હરસિદ્ધિ માતાનું મંદિર, જે કોયલા ડુંગર છે. ત્યાં પણ અમે દર્શન કર્યા અને થોડો નાસ્તો પણ કર્યો. એકચ્યુઅલી મેં તમને દર્શન નથી કરાવી શકી કેમ કે વિડીયોગ્રાફી અલાઉડ ન હોવાથી. અને ફ્રેન્ડ્સ, કોયલા ડુંગર પર અમે દર્શન કર્યા પણ મેં વિડીયો પણ નથી બનાવ્યો બજારનો, કેમ કે બહુ જ ગરમી હતી. એટલે અમે ફક્ત દર્શન કરીને નીકળી ગયા છે, કેમ કે અમને દ્વારકા પણ જવાનું હતું. અને જો તમે પણ આ રસ્તે આવો તો હરસિદ્ધિ માતાના જરૂરથી દર્શન કરજો, કેમ કે એ શ્રી કૃષ્ણના કુળદેવી છે. પહેલા જે મંદિર હતું ત્યારે કોયલા ડુંગર પર ચડીને હરસિદ્ધિ માતાના દર્શન કરવાના હતા, પરંતુ હવે માતાજી નીચે જ બિરાજમાન છે, મંદિર નીચે જ બનાવેલું છે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે દ્વારકા પહોંચવા જયા છે અને તમે હાઈવે જોયો છે, ખૂબ સરસ હાઈવે છે અને બિલકુલ અમને ટ્રાફિક નથી નડ્યું. અને આ હાઈવે ટોટલ 4 ટોલ ટેક્સ આવ્યા છે. પહેલો ટોલ ટેક્સ હતો આપણો ડારી, જે 105 રૂપિયા. બીજો ટોલ ટેક્સ હતો ગોરસર, જે 135 રૂપિયા. અને ત્રીજો ટોલ ટેક્સ હતો કુચડી, જે 135 રૂપિયા. અને લાસ્ટ આપણો ટોલ ટેક્સ આવ્યો હતો ઓખામાડી, જે 110 રૂપિયા હતો. તો અહીંયાથી તમે જોઈ રહ્યા હશો શ્રી દ્વારકાધીશનું મંદિર અહીંયાથી દેખાઈ રહ્યું છે રોડથી જ. અને એટલું ઊંચું મંદિર છે, તમે જોઈ રહ્યા હશો અહીંયાથી મંદિરની ધજા પણ દેખાઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, હમણાં વાગ્યા છે 3 અને આ સામે જોઈ રહ્યો છે મંદિરનું પાર્કિંગ એરિયા છે. અહીંયાથી મંદિર થોડુંક જ અંદર છે, પરંતુ પહેલા આપણે જઈશું હોટલે, થોડા ફ્રેશ થઈશું કેમ કે મંદિર 5 વાગે ખુલે છે. અને આ સામે જોઈ રહ્યો છે મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. આપણે 3 વાગતા દ્વારકા પહોંચી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અમારી હોટલ, જ્યાં અમે 2 નાઇટ ને 1 ડે માટે સ્ટે કરેલો છે. અને ફ્રેન્ડ્સ, અમે જે હોટલમાં સ્ટે કરેલો છે તે હોટલનું નામ છે ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ હોટલે. તો નેક્સ્ટ વિડીયોમાં હું આ હોટલને એક્સપ્લોર કરવાની છું અને દ્વારકાધીશ મંદિરના દર્શન કરાવવાની છું. તો આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો.